અમેરિકામાં ગુજરાતીઓના સામ્રાજ્ય સમાન મોટેલ ઇન્ડસ્ટ્રી પર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યા છે. કલ્પના કરો એ લાખો પરિવારોની જેમણે દાયકાઓની મહેનતથી અમેરિકન ડ્રીમ સાચું કર્યું, પણ આજે એક એવા કાયદાના કારણે તેમનો બિઝનેસ અને વર્ષોની મૂડી દાવ પર લાગી ગઈ છે. જે ગુજરાતી પટેલોએ અમેરિકાની 60 થી 90% મોટેલ્સ ઊભી કરી, શું હવે તેમના પર સ્ટાફ અને પરિવારના સભ્યોને દેશ નિકાલનો સામનો કરવો પડશે? સત્તાના પરિવર્તન સાથે બદલાયેલા ઇમિગ્રેશનના કડક નિયમો કેવી રીતે આપણા ભાઈઓના વ્યવસાયના પાયા હચમચાવી રહ્યા છે? અને શું આ માત્ર સ્ટાફની અછત છે કે પછી એક મોટા આર્થિક સંકટની શરૂઆત? આ સંવેદનશીલ રિપોર્ટને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે અમે અમેરિકાની ધરતી પરથી સીધું સત્ય તમારી સામે લાવી રહ્યા છીએ. મિત્રો, અમેરિકામાં અત્યારે ટ્રમ્પ વહીવટ હેઠળ 2025 અને 26માં જે રીતે ઇમિગ્રેશન પર ક્રેકડાઉન શરૂ થયું છે, તેની સૌથી મોટી અને સીધી અસર હોસ્પિટાલિટી અને ખાસ કરીને મોટેલ ઇન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે. આપ સૌ જાણો તેમ અમેરિકામાં મોટેલ બિઝનેસ એટલે ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને પટેલ સમાજનું એક ચક્રી શાસન, જે 1965ના ઇમિગ્રેશન એક્ટ પછી ફેમિલી લેબર અને લો કોસ્ટ મોડલથી અત્યંત સફળ રહ્યું. જોકે લેટેસ્ટ અપડેટ મુજબ માસ ડિપોર્ટેશન અને વર્ક પ્લેસ રેટ્સમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ટીપીએસ અને CHNV પેરોલ રદ થતા હોસ્પિટાલિટી ક્ષેત્રના હજારો કામદારોએ તેમના કામના અધિકારો ગુમાવ્યા છે. એક અહેવાલ અનુસાર 2025માં જ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં લગભગ 98,000 નોકરીઓ ઘટી, જેની સીધી અસર મોટેલ ઓપરેશન્સ પર પડી રહી છે. મે 2025માં ભારતની કેટલીક ટ્રાવેલ એજન્સીઓ પર વિઝા પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જેઓ ગેરકાયદેસર રીતે ડંકી રૂટમાં મદદ કરતા, અને ફેબ્રુઆરી 2025માં 33 જેટલા ગુજરાતીઓને ડિપોર્ટેશન ફ્લાઇટ દ્વારા પરત ભારત મોકલવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા. જોકે અહીં એ સમજવું જરૂરી છે, જેઓ અમેરિકન સિટીઝન કે ગ્રીન કાર્ડ ધારક માલિકો છે, તેમને સીધું ડિપોર્ટેશનનું જોખમ નથી, પરંતુ તેમના બિઝનેસના બેકબોન સમાન સ્ટાફ અને પરિવારના એવા સભ્યો કે જેઓ હજુ લીગલ સ્ટેટસની રાહ જોઈ રહ્યા છે, તેમના પર જોખમ છે. સ્ટાફની અછતને કારણે માલિકોએ પોતે ઓવરટાઈમ કરવો પડી રહ્યો છે, અને મિયામી કે એરપોર્ટ નજીકની મોટેલ્સ કે હોટેલ્સમાં ઓક્યુપન્સી ઘટતા રેવન્યુમાં મોટો લોસ જોવા મળ્યો છે. H-2B વિઝામાં બેકગ્રાઉન્ડ ચેક 36% જેટલો વધી ગયો છે, અને ઈ-વેરીફાઈની પ્રક્રિયા સખત બનતા ગેરકાયદેસર ભરતી પર ભારે દંડ અને રેડનો સતત ડર સતાવી રહ્યો છે. કેટલાક મોટેલ માલિકોએ તો કાનૂની લડાઈ લડવા માટે ક્રાઉડ ફંડિંગનો સહારો લેવો પડ્યો છે. AIHOA જેવી સંસ્થાઓ એટલે કે ઓહાયો અત્યારે સરકાર સામે લોબિંગ કરી રહી છે, જેથી H-2B વિઝાની સંખ્યા વધારી શકાય અને ગુજરાતીઓના આ વર્ષો જૂના બિઝનેસને બચાવી શકાય. આ પરિસ્થિતિમાં હવે કાયદેસરના સ્પોન્સરશિપ અને સિટીઝનશિપ એપ્લિકેશન પર ભાર મૂકવો અનિવાર્ય બની ગયો છે, કારણ કે લેબર ક્રાઇસિસ હવે માત્ર બિઝનેસ નહીં પણ અમેરિકન ડ્રીમ માટે પણ પડકાર બની છે. માર્ચ 2026ના દોસ્તો, આ પ્રકારના અહેવાલ આપણને ખૂબ દુઃખી કરી રહ્યા છે. ભલે ગુજરાતીઓનું પ્રભુત્વ મોટેલ્સમાં મજબૂત છે, પણ બદલાતા કાયદાઓ સામે લીગલ પિવોટ્સ અને કમ્પ્લાયન્સ એડવાઇઝર્સની મદદ લેવી હવે સમયની માંગ બની ગઈ છે. દોસ્તો, મોટેલ સાથે સંકળાયેલા લોકોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.